1.10 લાખ કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો અને એનું 80% જેટલું કામ પૂરું થઈ ગયું છે. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમની અંદર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કે જે ગુજરાત માટે પણ બહુ જ મહત્ત્વનો છે એ એક્ઝેક્ટલી ક્યારે પૂરો થશે એનો સમય આપી દીધો છે કે આટલા વર્ષની અંદર પૂરો થઈ જશે. આ ઉપરાંત રાજસ્થાનમાં 2 નવા પ્રોજેક્ટની પણ નીતિન ગડકરીએ જાહેરાત કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને મુકુન્દ્રા હિલ્સ ટાઈગર રિઝર્વના પ્રગતિની સમીક્ષા કર્યા પછી મંડાનામાં એક કાર્યક્રમમાં ગડકરીએ કીધું કે 1.10 લાખ કરોડ રૂપિયાના ખર્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો અને એનું 80% જેટલું કામ પૂરું થઈ ગયું છે. અને હું ખાતરી આપું છું, મારા શબ્દો છે કે 2 વર્ષની અંદર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સંપૂર્ણપણે પૂરો થઈ જશે. હવે આ પ્રોજેક્ટ ગુજરાત માટે એટલા માટે મહત્ત્વનો છે કે આ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાંથી આ એક્સપ્રેસ વે પસાર થાય છે. અને આપણને જે પ્રમાણે ખબર છે એ પ્રમાણે એપ્રિલ 2026 સુધીમાં 756 કિલોમીટરનો ભાગ ચાલુ થઈ ગયો છે. ટોટલ 1350 કિલોમીટરનો રૂટ છે દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ વે. અને આપણે જોયું છે કે અત્યારે દાહોદ, ગોધરાથી માંડીને નવસારી સુધી એક્સપ્રેસ વે બની ગયો છે. અને આ બાજુથી દિલ્હીથી આવતા લોકો નવસારી સુધી સડસડાટ એક્સપ્રેસ વે પર આવી શકે છે, પછી હાઈવે પર જઈ શકે છે. એવી જ રીતના મુંબઈથી જે લોકો આવે છે એ નવસારી પાસેથી આ એક્સપ્રેસ વે પર ચડી જાય અને સીધા દાહોદ સુધી પહોંચી શકે છે. તો આ ગુજરાત માટે તો મહત્ત્વનું છે જ, પરંતુ નીતિન ગડકરીએ કોટામાં પણ 2 મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી છે કે કોટા અને ઝાલાવાડ વચ્ચે નેશનલ હાઈવે 52 ઉપર 10 કિલોમીટર 4 લેન મુકુન્દ્રા બાયપાસ બનાવવામાં આવશે અને એના માટે 551 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે અને 3 મહિનાની અંદર બાંધકામ શરૂ કરવામાં આવશે એવું ગડકરીએ કીધું છે. આ ઉપરાંત ગડકરીએ રાજસ્થાનમાં કોટામાં જ બીજા એક પ્રોજેક્ટની પણ જાહેરાત કરી કે ચંબલ નદી કોરિડોર પર કોટા અને ઇટાવાને જોડતા 15,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવિત અટલ એક્સપ્રેસ હાઈવે માટેની યોજના પણ એમણે જાહેર કરી. અને સાથે સાથે આ દિલ્હી એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે વિશે પણ કીધું કે 2 વર્ષની અંદર પૂરો થઈ જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.